Good morning everyone. Myself Raghudas Konodia. I am your mathematics teacher. Okay. In this syllabus we have 5 chapters. First one is mean value theorem and Taylor's theorem. આપણા લેક્ચરમાં એક જ વસ્તુનો અભ્યાસ કરવાનો છે. અત્યારે મીન વેલ્યુ થિયરમ સ્ટાર્ટ કરશું અને એક ચેપ્ટરના પાછળના ભાગમાં શું છે ટેલર્સ થિયરમ. મીન વેલ્યુ થિયરમ શું છે પહેલા એ જાણો. તમે 12મા ધોરણમાં લાગ્રાંજ થિયરમ અને રોલ્સ થિયરમ ભણી ચૂકેલા છો કે લાગ્રાંજ થિયરમ અને રોલ્સ થિયરમ આ પણ એનું જ એક ફોર્મ છે મીન વેલ્યુ થિયરમ. એ બધા શું થાય આના પેટા તરીકે લઈ શકો અથવા તો આમાં થોડું ઘણું મોડિફિકેશન કરીને તમને મીન વેલ્યુ થિયરમ ને બધા મળશે. ठीक है. मीन वैल्यू थ्योरम ભણ્યા પહેલા આપણે એક અગત્યની વસ્તુ ભણી લઈ કન્ટિન્યુ ફંક્શન. કન્ટિન્યુ ફંક્શન ગુજરાતીમાં આને કહેવાય છે સતત ફંક્શન. સતત વિધેય ફંક્શન માની કે વિધેય ને કન્ટિન્યુ એટલે સતત વિધેય વિશે આપણે શું કરવાનું છે પહેલા તો એના વિશે જાણકારી લઈશું. સતત વિધેયની વ્યાખ્યા કોને કરું છે શું થશે for every epsilon there exists delta greater than 0 such that if fx minus fx0 less than epsilon whenever modulus x minus x0 is less than delta. ગુજરાતીમાં વાત કરીએ તો બધા એપ્સિલોન માટે કોઈ એક એવો ડેલ્ટા જેવો નંબર મળવો જોઈએ કે જેથી શું થાય આ બંનેનો વિધેય f of x ઓછા f of x0 નું મોડ્યુલસ એપ્સિલોન કરતા નાનું હોય જ્યારે x x0 શું થતું હોય લેસ ધેન ડેલ્ટા. બરોબર. આ શેની વ્યાખ્યા છે સતત વિધેયની એટ અ પોઈન્ટ x0. ક્યાંની વાત છે કોઈ સતત વિધેય કોઈ વિધેય છે x0 પાસે સતત હશે કે નહીં એના વિશેની વાત છે. બરાબર. રેડી. ચાલો હવે એની થોડી ઘણી પ્રોપર્ટી જોશું આપણે. First one is if f is constant function then f is continuous on डोमेन ऑफ f. मतलब શું કહેવા માંગે છે જો f if f is constant मतलब f is અચળ ફંક્શન. અચળ ફંક્શન એટલે ખબર છે ને અચળ ફંક્શન એટલે કે જેની કિંમત શું થતી હોય બદલાતી નહીં હોય. આ ટાઈપ f of x બરાબર c. તમે કોઈ એક્ઝામ્પલ આપો તમને f જેનો પ્રદેશ r હોય સહપ્રદેશ પણ r હોય અને વ્યાખ્યાયિત આવી રીતે કરેલું હોય f of x બરાબર 3. એટલે કે r ની બધી કિંમત જો એક જ જગ્યાએ જાતી હોય વિધેય આપણે હંમેશા કેવી રીતે દર્શાવતા હતા વિધેય આપણે હંમેશા આ રીતે કંઈક ઉપયોગ કરતા હતા. આવી રીતે બે રાઉન્ડ બનાવતા. બરાબર. જો f વિધેય આયાથી આયાનું હોય તો આ શું કહે આપણે જે પ્રદેશ કહીએ. શું કહીએ છે પ્રદેશ. ઇંગ્લિશમાં ને શું કહેવાય છે ડોમેન. બરાબર. અને આ સહપ્રદેશ ને શું કહેવામાં આવે છે કોડોમેન ઇંગ્લિશ. હવે આપણે આ જ વર્ડ યુઝ કરશું ડોમેન અને કોડોમેન. સહપ્રદેશ સહપ્રદેશ ને ભૂલી જઈશું. if each element of domain goes to only one point શું કહેવા માંગુ છું કે આ ડોમેનના બધા જ સભ્યો ખાલી એક જ જગ્યાએ જતા હોય તો આવા વિધેયને શું કહેવાય છે અચળ વિધેય. શું કહેવાય અચળ. in english we say that it is a constant function. if function is constant then it is always continuous at on domain of f. એટલે કે અમે હમણાં વ્યાખ્યા લીધી હતી કે નહીં હતી એક પોઈન્ટ માટેની હતી. જો ડોમેનના બધા પોઈન્ટ માટે આ વસ્તુ સાચી પડતી હોય તો આને શું કહેવાય છે એ આખા ડોમેન ઉપર શું છે
continuous. બરોબર એટલે if f is constant then it is continuous. Second one is if two function f and g are continuous on R. જો હવે આપણે એક અગત્યની વસ્તુ પહેલા તમને એક વસ્તુ કીધું કે જ્યારે પણ મેથેમેટિક્સ માં તમને ખબર હોય z આપણે કોને કહીએ છીએ સેટ ઓફ ઇન્ટીજર્સ કેને કહેવાય છે સેટ ઓફ ઇન્ટીજર એટલે સૌથી પહેલા સ્ટાર્ટ કરી નેચરલ નંબર થી બેઝિક થી સ્ટાર્ટ કરી નેચરલ નંબર માં કયા નંબર આવશે પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 6 એ રીતે આ બધી રહી જેટલી પણ પ્રકૃતિના અસ્તિત્વમાં છે એ બધાને આપણે શું કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ શું કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યા ઇંગ્લિશમાં એને શું કહેવાય છે નેચરલ નંબર શું કહેવાય છે નેચરલ નંબર એના પછી આવશે જો નેચરલ નંબર ને n વડે દર્શાવવામાં આવે છે પણ આપણે લખાણ લખતા હોય ત્યારે કયો n નેચરલ નંબર માટે છે કયો નોર્મલ n છે એ આપણે ડિસ્ટિંગ્યુટ કરવું હોય અલગ તારવું હોય તો શું કરવાનું અહીંયા ડબલ લાઈન બરાબર અહીંયા શું કરે છે ડબલ લાઈન કરે ઘણા લોકો આ રીતે કરે પાછળ ડબલ લાઈન કરે ઘણા લોકો આમ કરે છે તમને અનુકૂળ આવે તમે કરી બરાબર એના પછી સેકન્ડ ઇઝ સેટ ઓફ ઇન્ટીજર્સ ઇન્ટીજર્સ એટલે પૂર્ણાંક સંખ્યાઓ 2 3 0 1 2 3 અને આગળ -1 -2 -3 up to 3 so these are the integer and for integer you have a notation z with here double line okay z ની સાથે અહીંયા ડબલ લાઈન બરાબર એના પછી આવે છે r વાસ્તવિક સંખ્યા એટલે બધી r પહેલા જે આવશે સમય સંખ્યા કે આવશે સમય સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે છે q વડે દર્શાવવામાં આવે છે બરાબર q વડે અને અહીંયા આપણે q માં શું કરશું આ રીતે અહીંયા ડબલ લીટો કરશું બરાબર એટલે કે q પણ ડિસ્ટ્રીબ્યુટ થાય this is the standard notation મારા ઘરના નથી બરાબર q is the set of all this number p divided by q where p belongs to z and q belongs to natural number. You may take q belongs to z minus 0 non-zero integers you can take it. ठीक है चलो q बराबर आ गई હવે આના પછી છે સ્ટાન્ડર્ડ નંબર વાસ્તવિક સંખ્યા એટલે કે સમય અને અસમય એટલે કેવી સંખ્યાઓ કે જે સમય ન હોય બરાબર એની ઘણી બધી વ્યાખ્યાઓ છે દશાંશ પછીના જે એના નંબર હોય એ રિપીટ ન થતા હોય કન્ટિન્યુ ચાલુ રહેતા હોય એ બધા કેવા અસમય ફોર એક્ઝામ્પલ પાઈ પાઈ આ બધી શું છે સમય સંખ્યાઓ અસમય સંખ્યાઓના એક્ઝામ્પલ છે ઓકે આર set of all real numbers यानी कि क्या q and union of q योगगण I माने कि क्या શું I એટલે શું I એટલે set of all irrational number rational એટલે આ ન હોય એ બધા એ બંનેનો યોગગણ કરો યોગ એટલે તો ખબર છે ને યોગ એટલે શું કે બંનેનો ભેગા કરવા q ના બધા સભ્યો અને i ના બધા સભ્યોને હું જોડું તો એ શું બનશે વાસ્તવિક સંખ્યા બનશે શું બનશે વાસ્તવિક સંખ્યા બરાબર વાસ્તવિક સંખ્યાનો સિમ્બોલ શું છે r ઠીક છે એટલે મેં જો અહીંયા શું કરતો તો આપણે અહીંયા ની આવી જાય if f and g are continuous on r માની કે set of all real number or you can take it any domain which have same function defined ઓકે શું કહેવા માંગુ છું કે આ બંને સેમ ડોમેન ઉપર ડિફાઇન થયેલા હોય એવો તમે ડેમો લઈ શકો then f plus g f into g f minus g and f divided by g provided that g not 0 for every x
f અને g કન્ટીન્યુઅસ હોય તો એનો સરવાળો પણ સતત થાય, એનો ગુણાકાર પણ સતત થાય, એની બાદબાકી પણ સતત થાય અને બે ફંક્શનનું ડિવિઝન પણ શું થશે? સતત થશે. This is the second property of continuous function. ठीक है? So our next property नेक्स्ट प्रॉपर्टी આપણે શીખવા પહેલા એક અગત્યની વસ્તુ શીખી લઈ, બાઉન્ડેડ ફંક્શન. સો બાઉન્ડેડ ફંક્શન કોણ? બાઉન્ડેડ ફંક્શન એટલે કે જેની તમને બાઉન્ડરી ખબર હોય. શું હોય? જેની તમને બાઉન્ડરી ખબર હોય. તમને ગ્રાફ બનાવીને કહું કે ચાલો આ ફંક્શન છે, ગ્રાફ છે, બરાબર? જે તમે નીચેથી અને ઉપરથી y એક્સિસ ઉપર શું કરી શકતા હો? નીચેથી ને ઉપરથી તમને ખબર હોય કે આ ગ્રાફ જે છે એ આ બે લાઈનની વચ્ચે જ હશે તો આવા ફંક્શનને શું કહેવાય? બાઉન્ડેડ કહેવાય. શું કહેવાય? આને આપણે એક પ્રકારનું બંધન આપી દીધું કે ઉપર ભાઈ તું આથી વધુ ન જઈ શક, નીચે તું આથી વધુ જઈ શકીશ નહીં. બરાબર? મેથેમેટિકલી કેવી રીતે લખાય? if there exists natural number m such that modulus of fx is less than m for every x of df. df નો મતલબ શું થાય? ડોમેન ઓફ f. એટલે કે જો f ફ્રી ફંક્શન r થી r નું હોય તો r ના બધા x માટે કોઈ એક મને m મળતો હોય. શું મળતો હોય? કોઈ એક મને m મળતો હોય કે જેથી આ ફંક્શન શું કરી જતું હોય? બાઉન્ડરી મને મળી જતી હોય. ખાલી શું આવી જતું હોય? બંધન મળી જતું હોય. ઉપરથી મને અને નીચેથી બંનેનું બંધન શું થઈ જતું હોય? ઉપરથી નીચેથી બંને બાજુથી શું આવી જતું હોય? બંધન મળી જતું હોય. તો આવા ફંક્શન, આવા વિધેય f ને શું કહી છીએ આપણે? બાઉન્ડેડ ફંક્શન કહી છીએ. શું કહી છીએ? બાઉન્ડેડ ફંક્શન. બરાબર? હવે જે આપણી કન્ટિન્યુટીની પ્રોપર્ટી હતી એની વાત કરી. a continuous function, third properties, a continuous function on closing interval is bounded on this closing. मतलब શું કહેવા માંગે છે કે જો કન્ટીન્યુઅસ ફંક્શન હોય કેવું સતત વિધેય કેની ઉપર? ક્લોઝ ઇન્ટરવલ. ક્લોઝ ઇન્ટરવલ મતલબ શું તમને કહું કે આ તમે રિયલ લાઈન છે, બરાબર? એમાં આપણે સંવૃત વિવૃત અંતરાલ તમને મળ્યા છે. સંવૃત અંતરાલ શું કહેવાય? આ પ્રકારનો હોય જેમાં શું થતું હોય? એમ કે 1 થી 2 સંવૃત 1 થી 2 અંતરાલ છે તો એનો મતલબ શું લેવાનો? કે 1 થી અને 2 ની વચ્ચે આવેલી તમામ સંખ્યાઓ. શું લેવાની? 1 અને 2 ની વચ્ચે આવેલી તમામ સંખ્યાઓ. જ્યારે વિવૃત અંતરાલ એટલે શું થશે? 1 પણ લેવાનો, 2 પણ લેવાનો અને એ બંનેની વચ્ચે આવેલી સંખ્યા પણ લેવાની. બરાબર?
this is called closed interval. શું કહેવામાં આવે? closed interval. કે જ્યારે તમે શું લેતા હોય અંતરાલ અને એની બંનેની એન્ડ પોઈન્ટ પણ જો તમે લેતા હોય તો એને શું કહેવાય? ક્લોઝ ઇન્ટરવલ કહેવાય છે. શું કહેવાય છે? ક્લોઝ ઇન્ટરવલ. બરાબર? એટલે કે જો કન્ટીન્યુઅસ ફંક્શન હોય ક્લોઝ ઇન્ટરવલ ની ઉપર હોય તો એ ફંક્શન શું થશે? હંમેશા બાઉન્ડેડ થશે. શું થશે? એટલે કે એના માટે તમને એક કેમ આવવા મળશે કે જે fx લેસ ધેન m વાળી શરતનું શું કરે? પાલન કરે. બરાબર? આ બધી પ્રોપર્ટી આપણે શું કરવા જાણીએ છીએ કે આગળ જે બધા થિયરમ આવશે, જે બધા પ્રમેયો આવશે, એ બધા પ્રમેયની સાબિતી કરવા માટે આ બધી પ્રોપર્ટીનો આપણે ઉપયોગ કરશું. અને આ બધી પ્રોપર્ટીઝ તમે 12મા ધોરણમાં ભણીને આવ્યા છો, પણ ગુજરાતી. કેમાં ભણીને આવ્યા છો? ગુજરાતીમાં. એટલે અહીંયા હું ખાલી શું કરાવું છું? તમને એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરાવું છું. કેમાં કેવો વર્ડ યુઝ થાય, કેમાં કેવી રીતે લખાય. બરાબર? ના. Fourth one, is continuous function on a closed interval attains its LUB and GL. So we do LUB અને GLB ને અટેન્ડ કરશે. બરોબર? આનો મતલબ તમારે સમજવો હોય તો સૌથી પહેલા તો શું તમને ખબર હોવી જોઈએ? LUB શું છે, GLB શું છે. બરોબર? એના પછી આપણે વાત કરશું કે અટેન્સ નો મતલબ શું સમજશું. બરાબર? તો સૌપ્રથમ LUB નું ફૂલ ફોર્મ થાય છે લીસ્ટ અપર બાઉન્ડ, અને GLB નો મતલબ થાય છે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ. શું થાય LUB નો મતલબ? લીસ્ટ એટલે નાનામાં નાનો અપર બાઉન્ડ અને GLB એટલે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ, એટલે કે મોટામાં મોટો લોઅર બાઉન્ડ. લોઅર બાઉન્ડ શું છે, અપર બાઉન્ડ શું છે, એ તમે પહેલા સમજી લો. કે આ કોઈ રેખા છે, બરાબર? રિયલ લાઈન છે, વાસ્તવિક સંખ્યાનો છે. બરાબર? હવે કોઈ તમને એક કીધું છે કે આ સેટ A છે. શું છે? અહીંયાથી અહીંયા સુધીનો સેટ A છે. બરાબર? લોઅર બાઉન્ડ નો મતલબ શું? લોઅર બાઉન્ડ નો મતલબ એ કે આ સેટ થી જેટલી પણ નાની સંખ્યાઓ આવતી હોય ને એ બધા શું થશે? તમારા લોઅર બાઉન્ડ થશે. શું થશે? લોઅર બાઉન્ડ. એટલે કે આ સેટ છે એનાથી નાની સંખ્યાઓ બધી કઈ હશે? આ બધી શું થશે? એની નાની સંખ્યા, એના લોઅર બાઉન્ડ થશે. સિમિલરલી અપર બાઉન્ડ એટલે શું? કે આ સેટ થી જેટલી પણ તમને મોટી સંખ્યાઓ મળે એ, એટલે કે આ બધી શું છે? તમારા અપર બાઉન્ડ. હવે LUB નો મતલબ શું? કે જેટલા પણ લોઅર બાઉન્ડ છે એનો સૌથી GLB એટલે શું? કે જેટલા પણ લોઅર બાઉન્ડ છે એમાંથી શું મોટામાં મોટો લોઅર બાઉન્ડ શું હશે? શું મોટામાં મોટો લોઅર બાઉન્ડ શું હશે? એટલે કે આ બધા લોઅર બાઉન્ડ છે એમાં સૌથી મોટામાં મોટો ક્યાં આવે? અહીંયા આવશે. બરાબર? તો આ શું થયું તમારું? ગ્રેટેસ્ટ લોઅર GLB. બરાબર? સિમિલરલી સામે કે આ બધા શું છે? અપર બાઉન્ડ છે, તો એમાં સૌથી નાનામાં નાનો અપર બાઉન્ડ કયો હશે? બરાબર? આ શું થયું તમારું?
લિસ્ટ નંબર શું થશે લિસ્ટ નંબર બરોબર સમજાણું હવે વાત કરીશું અટેન્સ નો મતલબ અટેન્સ નો મતલબ અટેન એટલે કે પ્રાપ્ત કરે એ પ્રકારનો એ વસ્તુને ગ્રહણ કરે છે એ પ્રકારનો અર્થ લેવાનો બરોબર મેં વાત કરી કે આ જો ત્રીજું ડિટેલ શું કહે છે કે કન્ટિન્યુઅસ ફંક્શન ક્લોઝ ઇન્ટરવલ ઉપર તો હોય તો શું થાય બાઉન્ડેડ થાય શું થાય બાઉન્ડેડ થાય ચાલો આ આપણે એક્ઝામ્પલ લીધું હતું એટલે સમજો 0 થી 5 બરાબર આપણે વાત કરી બરાબર હવે આ શું થયું સતત વિધેય આનો f મે લીધો બરાબર f ક્યાંથી છે ક્લોઝ ઇન્ટરવલ 0 થી 5 થી r નો વિધેય છે શું છે ક્લોઝ ઇન્ટરવલ 0 થી એટલે શું થઈ ગયું જો આ સતત વિધેય છે કે નહીં આને ગ્રાફ દોર્યો સતત નો મતલબ શું કે વચ્ચે ક્યાંય ગેપ આવવો જોઈએ નહીં બરાબર તો આમાં ક્યાં આવે છે અહીંયાથી ચાલુ કરો 0 થી કે છેક 5 સુધીમાં કોઈ પણ જગ્યાએ ગેપ આવતો નથી બરાબર એનો મતલબ શું થશે બાઉન્ડેડ પણ થશે શું થશે બાઉન્ડેડ પણ થશે એ બાઉન્ડ કેના વડે થાય આ બધી લીટીથી થાય હો આ નીચેની કોઈ પણ લીટી લો ઉપરની કોઈ પણ લીટી લો આ બધેથી બાઉન્ડેડ થશે બરાબર બાઉન્ડેડ મળી ગઈ હવે પણ આની વાત કરતા હોય ત્યારે એનો શું થશે લિસ્ટ પર બાઉન્ડ શું થશે આ થશે જો આ સૌથી આ લિસ્ટ પર બાઉન્ડ સૌથી એટલે કે આ લીટીની શું થઈ લિસ્ટ પર બાઉન્ડ થઈ અહીંયા આ શું છે લિસ્ટ પર બાઉન્ડ જ્યારે આ લીટીની આ શું થયું કહેવાય એનું ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ શું થયું ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ થયું બરાબર હવે આ થિયર આ પ્રોપર્ટી શું કહે છે કે એના અટેન્સ કરશે અટેન્સ નો મતલબ શું કે ધેર એક્ઝિસ્ટ નો મતલબ કે ત્યાં કોઈ એના ડોમેનમાં કોઈ એક એવો x મને મળે છે કે જેથી f of x બરાબર એનો શું થાય glb અને f and there exists y such that ત્યાં આને સિમ્બોલ ને શું કહેવાય there exist વચ્ચે આવી રીતે there exist આને શું કહેવાય such that બરાબર there exists y such that f of y equal to lu બરાબર મતલબ કે જો આ ડોમેનમાંથી કોઈ એક આ જો આ લીધું અહીંયા દાખલા તરીકે શું હશે y હશે શું હશે y હશે તો આ પોઈન્ટ શું થયો કહેવાય f of y થયો સિમિલરલી અહીંયા શું છે x છે અહીંયા શું થશે f of x થશે કે નહીં આ પોઈન્ટ ને f of x બરાબર f of y બરાબર glb ને f of x બરાબર શું થયું lu આ શું થયું કહેવાય અટેન્સ કેવું કહેવાય શું કહેવાય આ અટેન્સ ની એક પ્રકારની વ્યાખ્યા થઈ કે ડોમેનમાંથી કોઈ એક એવો મને પોઈન્ટ મળશે કે જેની ઇમેજ શું થતી હોય એ પોઈન્ટ આવશે બરાબર આ શું થયું એનું glb આ શું થયું lu સમજાણું ના હવે એના પછી પ્રોપર્ટી હજી ડિટેલમાં LUV અને GLB શું છે એની પ્રોપર મેથેમેટિકલ ડેફિનેશન હજી આપણે આગળ આવશે ત્યારે ભણશું બરાબર એની બહુ ટેન્શન ન લો હજી એક વાર જ્યારે થિયરમમાં આપણે ઉપયોગ કરશું ત્યાં પણ બીજી વાર સમજાવીશ કે આ અટેન્સ નો મતલબ શું GLB LUV નો મતલબ શું જ્યાં જ્યાં યુઝ કરશું ત્યારે હું આ બધી વસ્તુ રિકોલ કરાવીશ બરાબર ચાલો ફિફ્થ વન Fifth one is a function f is continuous on closed interval AB and f of a not equal to f of b, then f attains all the value between f and b. F is continuous on
close interval and fa not equal to f, then f tends all the value between f and मतलब શું કહેવાનું હતું જો વળી પાછા ગ્રાફમાં જ આપણે જાય એટલે તમને વધારે સમજાય बराबर विधेय છે આ પ્રકારનું થાય બરાબર તો આ શું થશે તમારો f એ આ શું થશે તમારો જો અહીંયા જો આ વિધેય રહ્યું આ f આ વિધેય રહ્યું શું છે f બરાબર આ f વિધેય રહ્યું એ કેના ઉપર વ્યાખ્યાયિત છે ક્લોઝ ઇન્ટરવલ a to b ઉપર વ્યાખ્યાયિત છે વિરુદ્ધ અંતરાલ a થી b ઉપર વ્યાખ્યાયિત છે બરોબર હવે a f of a અને f of b બરોબર બંને જુદી જુદી વેલ્યુ છે આ છે દેખાય છે f of a આયા છે f of b ને બરોબર હવે એનો હવે શું કહે છે then f contains all the value between f and f એટલે કે f a અને f b ની વચ્ચે કેટલી કિંમતો આવે છે આ બધી f અને f b ની વચ્ચેની કિંમત છે બરોબર એમાંથી હું કોઈ પણ વેલ્યુ હું પસંદ કરીશ કોઈ પણ એક કિંમત પસંદ કરું ફોર એક્ઝામ્પલ મેં આ લીધી તો અટેન્ડ કરવું એનો મતલબ શું કે ધેર એક્ઝિસ્ટ જો આ વેલ્યુ હું કહું કે આલ્ફા છે શું લઉં આલ્ફા લઉં બરાબર અટેન્ડ કરવું એનો મતલબ શું કે ધેર એક્ઝિસ્ટ x belongs to close interval a b ક્લોઝ ઇન્ટરવલ a b માંથી મને કોઈ એક x મળશે કે જેથી f of x બરાબર શું થશે આલ્ફા શું થશે f of x બરાબર શું થશે આલ્ફા આ શું થયું અટેન નો મતલબ થયો હવે તમે કોઈ એમ કે મારે આલ્ફા નથી લેવી મારે અહીંયાથી કોઈ પણ બીટા લેવી છે તો બીટા માટે મને કોઈ એક અલગ મળશે શું મળશે બીટા માટે કોઈ એક મને અલગ y belongs to close interval a જો આ ગ્રાફિકલી જોવું તો આલ્ફા અહીંયા છે બરોબર તો અહીંયા સામે મને x મળશે કે f of x બરાબર શું થાય f of x બરાબર શું થશે આલ્ફા સિમિલરલી અહીંયાથી મેં બીટા પસંદ કર્યો બરોબર તો હવે અહીંયા જે જાવ જો આ શું થશે y છે આ મને y મળશે y belongs to close interval a b such that f of y બરાબર શું થાય આ બીટા બરાબર શું f of રેડી સમજાણું આ આપણી પાંચ પ્રોપર્ટી છે આ પાંચે પાંચ પ્રોપર્ટીનો ઉપયોગ શું કરવાનો છે આપણે યુઝ કરવાનો છે બરાબર આગળ હવે આપણે પ્રોપર ડેફિનેશન મળશું અપર બાઉન્ડ સેટ અને લોઅર બાઉન્ડ સેટ શેની વાત કરશું અપર બાઉન્ડ સેટ
અને બીજું શેનું વાત કરવાની છે લોઅર બાઉન્ડ છે પહેલા તો સેટ એટલે શું ગણ શું કહેવામાં આવે છે ગણ એટલે કલેક્શન ઓફ ઓલ પોઈન્ટ્સ કલેક્શન બરાબર ભેગા કર્યા છે જેમાં શું થવું જોઈએ એક ને એક વસ્તુ રિપીટ થવી જોઈએ નહીં 1 1 2 3 5 3 આવી રીતે હોય તો આ ગણ કહી શકાય નહીં બરાબર એના માટે શું હોવું જોઈએ તમારે રિપીટ થવું જોઈએ નહીં ગણની બરાબર એવા આપણે શું લેશું સેટ લેશું બરાબર હવે આ સેટના અપર બાઉન્ડ એટલે શું લોઅર બાઉન્ડ એટલે શું બરાબર અપર બાઉન્ડ એટલે let set a બરાબર એ અત્યારે આપણે વાત કરી છે રિયલ નંબર ની બરાબર એટલે હું શું લઈશ r નો કોઈ એક સભ્ય લઈશ r નો કોઈ એક સબસેટ બરાબર આને શું કહેવાય સબસેટ કહેવાય કોઈ ગણ છે r પોતે પણ શું છે એક પ્રકારનો ગણ છે બરાબર તો ઓલો શું થયું કહેવાય એનો પેટા ગણ શું કહી શકાય પેટા ગણ બરાબર હવે અને અપર બાઉન્ડ ક્યાંથી મળશે પહેલા તો શું મળશે સૌથી પહેલી વાત તો શેની કરવાની છે અપર બાઉન્ડ અપર બાઉન્ડ ની વ્યાખ્યા છે for every x belongs to a એટલે કે ના બધા x માટે if there exists m such that x belongs to m then m is called upper bound of मतलब શું કહેવા માંગુ છું કે જો એના બધા સભ્યો માટે મને કોઈ એક m મને મળવો જોઈએ કે જે શું હોય x કરતા બધા x એક 2x માટે મળે તો નહીં બધા x માટે જો m શું થતો હોય મોટો થતો હોય x કરતા તો m ને શું કહેવાય અપર બાઉન્ડ કહેવાય બરોબર અપર બાઉન્ડ ઘણા બધા મળી શકે એવું ફિક્સ ન હોય કે કોઈ કેમ કે મને 5 અપર બાઉન્ડ તરીકે મળ્યા કોઈ કેમ કે મને 8 અપર બાઉન્ડ તરીકે મળ્યા ના બરાબર એટલે ઘણીવાર એવું પણ બને અપર બાઉન્ડ મળતા ન હોય ફોર એક્ઝામ્પલ a બરાબર હું શું લઈશ 1 2 3 4 અને 5 a બરાબર શું છે આ તો ચાલો હવે આને અપર બાઉન્ડ શું થશે જોવું હોય તો સીધે સીધું શું જોવાનું રફમાં ડાયરેક્ટ રિયલ લાઈન ડ્રો કરો 0 1 2 3 4 5 6 7 8 બરાબર હવે અપર બાઉન્ડ કેટલામાં છે અહીંયાથી 1 થી 5 બરાબર હવે હું આ અહીંયા આ પોઈન્ટ લઈ લઉં 5.5 લીધું આ a ના બધા સભ્યો કરતા મોટો થાય કે નહીં 1 કરતા મોટો 2 કરતા મોટો 3 કરતા મોટો 4 કરતા મોટો અને 5 કરતા પણ 5.5 મોટો થાય કે નહીં શું થાય મોટો થાય કે નહીં થશે ને બરાબર મતલબ આ 5.5 શું થયો અપર બાઉન્ડ શું થયો કહેવાય 5.5 m બરાબર તમે 5.5 એ લઈ શકો ઓકે મારે 5.5 નથી લેવું મારે 6 લેવું હોય તો 6 પણ શું થાય આ બધા કરતા શું થાય મોટું થાય શું થાય 6 પણ આ બધા કરતા મોટું થશે એટલે કે m બરાબર 6 પણ લઈ શકું m બરાબર 7 પણ લઈ શકું m બરાબર 8 પણ લઈ શકું ઇવન અહીંયા ઇક્વલ કરना हो तो even I can take m equal to 5 also I can take m equal to 5
ઓછો, કેમ કે જો 5 લ્યો એ આ બધા કરતા શું છે મોટો, અથવા તો બરાબર આ બધા કરતા 1 કરતા 5 મોટો, 2 કરતા 5 મોટો, 3 કરતા મોટો, 4 કરતા મોટો, 5 પોતા કરતા તો મોટો, અથવા તો બરાબર તો કહી શકે ને આપણે ઇક્વલ ટુ કરતા ઇક્વલ મતલબ શું કે બંને ઇક્વલ પણ હોઈ શકે, બરાબર. એટલે 5 પણ શું થશે તમારો અપર બાઉન્ડ થશે. શું થશે? અપર બાઉન્ડ થશે. હવે વાત કેની કરવાની હતી? હા, એટલે આ સેટ ને જો આવો m મને મળતો, શું મળતો હોય? આવો મને m મને એક્ઝિસ્ટ થતો હોય, મળતો હોય તો if such m exists then A is called upper bounded set. શું કહેવાય? if such m is exist, આવો m મને મળતો હોય તો એને શું કહેવાય? upper bounded set કહેવાય. તો ચાલો મને એક એક્ઝામ્પલ આપો જેમાં m આવો ન મળતો હોય. શું મળતો હોય? m આવો એક્ઝિસ્ટ જ ન થતો, બરોબર. એવું એક એક્ઝામ્પલ છે નેચરલ નંબર. તો નેચરલ નંબર એટલે કેવો સેટ થાય? જો આવો થયો 1 2 3 4 5 આપણે ફાઈનલ સુધી આવો થયો, બરાબર. હવે આમાં આને હું લાઈન ઉપર ડ્રો કરું, બરાબર. આ 0 છે 1 2 3 4 5 6 આપણું ચાલ્યા જ રાખશે ને, બરાબર. કોઈ એક મને એવો સંખ્યા મળશે, આ કેમ જો એમ મળતો હતો તો આપણે અહીંયા રેન્જ ડિસાઈડ નથી કરીએ કે આ અહીંયાથી ક્યાં સુધી જાય. 1 2 હું એમ કહું કે અહીંયા કોઈ 1 લાખ છે, બરાબર. બધા 1 લાખ થી નાના છે, બરાબર. 1 લાખ થી શું છે? નાના છે. તો 1 લાખ 1 લાખ 1 પણ નેચરલ નંબરમાં આવે કે નહીં? એટલે કે એના કરતા નાનું છે નહીં. સમજાણું? કહેવાનું શું થતું હતું કે for every x belongs to a, every નો મતલબ શું થાય કે એના બધા સભ્યો કરતા મોટું અથવા બરાબર થતું હોય તો જ એને શું કહેવાય? અપર બાઉન્ડ કહેવાય, નહીંતર અપર બાઉન્ડ કહેવાય નહીં. સમજાણું આ વસ્તુ? સિમિલરલી આનાથી ટોટલી ઓપોઝિટ. શું? આનાથી ટોટલી ઓપોઝિટ લોઅર બાઉન્ડેડ સેટ નો મતલબ શું? જો ડાયરેક્ટ ખાલી ચેન્જ જ કરો. લોઅર બાઉન્ડેડ સેટ નો મતલબ શું? કે પહેલા તો એ સબસેટ આ લેવાનો. લોઅર બાઉન્ડેડ સેટ એટલે શું કે આવો એમ મળવો જોઈએ જે શું થતો હોય? x કરતા નાનો હોય. શું હોય? x કરતા નાનો હોય. then m is called lower bound of m. જો આવો m મને મળતો હોય તો આને શું કહેવાય? લોઅર બાઉન્ડેડ સેટ. સમજાણું? ચાલો હવે કોઈ મને એમ કે આ સેટ એના મારે લોઅર બાઉન્ડ શોધવાના. શું કરવાના છે? લોઅર બાઉન્ડ શોધવાના છે. તો કેવી રીતે શોધશું? કે જો ભાઈ રેન્જ અહીંયાથી આટલા સુધી છે, શું એ રેન્જ અહીંયા 1 થી 5 સુધી ને, તો આ 0 એ શું થયો? લોઅર બાઉન્ડ થયો. મૂળ કહેવાનું શું થાય કે જે રિયલ લાઈન છે, બરોબર, એના ઉપર તમારે પહેલા તમારો સેટ દર્શાવાઈ ગયો. પછી એના જેટલા પણ જમણી બાજુ પોઈન્ટ બાકી રહેતા હોય, બરોબર, સેટ પછી સેટની વચ્ચે નહીં, સેટ પછી જેટલા પણ રહેતા હોય એ બધા તમારા શું થશે? અપર બાઉન્ડ થશે. શું થશે? અપર બાઉન્ડ. એવી જ રીતે સિમિલરલી સેટની ડાબી બાજુ જેટલા પણ સભ્યો રહેતા હોય એ બધા શું થશે? તમારા લોઅર બાઉન્ડ થશે. શું થશે? લોઅર બાઉન્ડ. એટલે કે આ 0 એ શું થઈ ગયો? તમારો લોઅર બાઉન્ડ એમ, બરોબર. ઘણા બધા લોકો m ને l તરીકે રિપ્રેઝન્ટ કરે, લોઅર બાઉન્ડ ને l કે, બરોબર. પણ આપણને અનુકૂળ થાય, તમને મજા આવે તમે એની જગ્યાએ z એ રાખી શકો, બરોબર. પણ તમારે મેન્શન કરેલું હોવું જોઈએ કે m શું છે? લોઅર બાઉન્ડ છે, બરોબર. સમજાયું? એટલે કે અહીંયા m શું થશે? 0 1 2, બરોબર, એટસેટ્રા. જો હવે અહીંયા n છે ને નેચરલ નંબર, એમાં તમને અપર બાઉન્ડ નથી મળતો. જો લોઅર બાઉન્ડ મળી ગયો, જો 0 શું થશે? આ લોઅર બાઉન્ડ થશે જ નહીં. 0 રહ્યો n ના બધા સભ્યો કરતા નાનો કે નહીં, બરોબર.
એટલે કે n માટે લોઅર બાઉન્ડ મળે, અપર બાઉન્ડ નથી મળતું. બરોબર. હવે સિમિલરલી હવે એક બીજું એક્ઝામ્પલ લઈએ. z સેટ ઓફ ઇન્ટિજર, એમાં શું હોય? जीरो एक बे ओछा एक ओछा बे ओछा दस एवी रीते બધું નેગેટિવ સાઈડ નો આ બધું શું થઈ ગયું? આવી રીતે આમને આમ નેગેટિવ સાઈડ ઉપર આમ જતા જાય. તો અહીંયા જો હવે અહીંયા હું પોઈન્ટ મૂકું તો એના પછી મને z માં એક નાનો સભ્ય મળવાનો જ છે. સમજાણું? એટલે કે લોઅર બાઉન્ડ z માટે એક્ઝિસ્ટ નહીં થાય. z માટે તમને કોઈ લોઅર બાઉન્ડ નાઈધર અપર બાઉન્ડ પણ તમને મળવાનું નથી. એવી જ રીતે લોઅર બાઉન્ડ પણ z માં અપર કે લોઅર એક પણ ન મળે. જે નેચરલ નંબર એવું ઉદાહરણ છે જેમાં અપર બાઉન્ડ નથી મળતો પણ લોઅર બાઉન્ડ મળે છે. બરાબર. એટલે કે n થી લોઅર બાઉન્ડેડ સેટ છે, અપર બાઉન્ડેડ સેટ રહેતો નથી. સિમિલરલી z શું કહી શકાય કે નાઈધર લોઅર બાઉન્ડ નોર અપર બાઉન્ડ. એ બંનેમાંથી એક પણ થતો નથી. ઓકે. હવે નેક્સ્ટ વાત કરશું આપણે લીસ્ટ અપર બાઉન્ડેડ સેટ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું લીસ્ટ અપર બાઉન્ડેડ સેટ અને ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ સેટ ની વાત કરશું. ઓકે. થેન્ક યુ.